સુરતના જિલ્લાની બ્રિજ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડાનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મળતી માહિતી અનુસાર સુરતના વેડ રોડ દરવાજા પાસે એક સાથે લાકડાના 3 ગોડાઉન ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને પોલીસોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ મોટી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાકડાના 3 ગોડાઉનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેથી મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે। शौकत मिर्जा सिविल डिफेंस वॉर्डन चौक बजार। आज सूरत शहर में अपना वेर दरवाजा पर एक लाकडानी बक्कार में आग लगी थी। सूरत शहर फायर टीम ने सलाम है। जेवो मैं पहलो कॉल करो 112 ની ગાડીઓ ફાયરની ટીમો તરત સ્થળ પર આવી ગઈ અને આજે તમે જોઈ શકો છો આગ ટોટલ કાબૂમાં છે અને કોઈ બી જાનહાનિ થયેલી નથી અને સંપૂર્ણ ફાયર બ્રિગેડ આખા સુરત શહેર ફાયર બ્રિગેડ અહીંયા આવી ચૂક્યું છે। અને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે લોકો સિવિલ ડિફેન્સમાં વધારે ટ્રેનિંગ લે। આજે જે મેં સિવિલ ડિફેન્સમાં ટ્રેનિંગ લીધી છે તો હું ફાયરવાળાને મદદ કરી શકું। આ વેર દરવાજા બોરીચા ગેસની બાજુમાં આ કાનુગા ફેમિલીની ગોડાઉન છે અને આ લાકડાની બક્કર છે। એક ભયંકર રૂપ લેતા પહેલા ફાયર ટીમે સરસ કામગીરી કરીને આગ હમણાં કાબૂમાં છે। લગભગ અડધા સુરતની ગાડીઓ 10 થી 15 ગાડી અહીંયા છે અને તાત્કાલિક ધોરણે एकदम हंगामी धोरणे અહીંયા आग ने कंट्रोल लेवामां आव्યું। 9:50 पे फायर ब्रिगेड को कॉल मिला। तुरंत कतारगाम सेंट्रल जोन और घाचीसिरी से गाड़ियां रवाना हुई। उसके बाद जैसे ही यहाँ पे गाड़ियां पहुंची तो आग बड़े पैमाने पे नजर आई। तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया। तो ऐसे टोटल 10 से 15 गाड़ियां यहाँ पे पहुंच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करते हुए आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है। थोड़ी देर में कूलिंग हो जाएगा। ये कहाँ पे आग लगी है और काय का गोडाउन है? ये लपेट में आई है। लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है, तो इसमें आग लगी हुई थी। आग लगने का कारण क्या है तो अभी पता नहीं है, लेकिन अभी बुझाने का काम चल रहा है। यासिन दारा, दिव्यांग न्यूज, सूरत।